અમદાવાદમાં આજે એક વિચિત્ર દુર્ઘટના બની, જેમાં એક વ્યક્તિનું મોત થયું તેમજ 3 વ્યક્તિઓ ઘાયલ થયા છે. અમદાવાદના સાબરમતી નદીના કિનારે ભરાતી રવિવારી બજારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. વિક્ટોરિયા ગાર્ડનમાં આવેલા આંબલીના વૃક્ષને ઉધઈ ખાઈ ગઈ હતી, જેના કારણે આજે તે તૂટી પડ્યું, જેમાં 22 વર્ષના રાજ નામના યુવાનનું મોત અને 3 વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાં મહિલાના માથાના ભાગે અને પગના ભાગે ઈજા થઈ હતી, જેમને વીએસ હોસ્પિટલમાં સારવાર અપાઈ છે, જ્યારે કે અશ્વિની શુક્લને પગમાં અને ઈશાક શેખના માથાના ભાગે ઈજા થઈ હતી. રવિવારી બજાર પાસે વૃક્ષ તૂટવાથી ઈજા પામેલ 4 દર્દી અમારે ત્યાં આવેલ છે. એમાંથી એક શુક્લરાજ 22 ઈયર પુરુષ એ સારવાર દરમિયાન મૃત્યુ જાહેર કરેલ છે અને એ પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે. જ્યારે બીજા 3 દર્દી નામે શુક્લ નીતાબેન, ઇશફાક શેખ અને અશ્વિનીબેન, એમને સામાન્ય ઈજા થયેલ છે અને એ સારવાર લીધેલ છે. અમારે વિક્ટોરિયા ગાર્ડનમાં રહેલા વર્ષો જૂના વૃક્ષોમાંથી ઘણા વૃક્ષો ઉધઈના શિકાર બની ચૂક્યા છે, ત્યારે રવિવારે બનેલી દુર્ઘટનાથી તંત્ર ક્યારે શીખ મેળવે છે તે જોવું રહ્યું. કેમેરામેન કનુ ભરવાડ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ.